જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય દ્વારકાધીશ. સ્મિતાબેન રસોઈ કુકિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું પાવ રગડો. સૌરાષ્ટ્રનો ફેમસ પાવ રગડો છે. રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકને પ્રેસ કરી દેજો, જેથી તમને અમારો વિડીયો પહેલાં મળી જાય. તો ચાલો આપણે શરૂ કરીએ. આ ખૂબ જ ટેસ્ટી હોય છે, તો તમે એક વખત તો જરૂરથી ટ્રાય કરજો. આઈ એમ શ્યોર કે આ તમે નહીં ટ્રાય કર્યો હોય ઘરે. તો સૌથી પહેલાં તો આપણે લીલા વટાણા લેવાના છે, જે કઠોળો જે હોય છે તેને આખી રાત પલાળી દેવાના છે. 7 થી 8 કલાક સુધી એટલીસ્ટ પલાળવાના છે. અને તમે બાજુમાં જોઈ શકો છો સ્ક્રીનમાં કે પ્રોપર રીતે પલળી ગયા છે. હવે એની સાથે તમારે 2 બટેકા લેવાના છે, એક મોટું અને એક મીડિયમ સાઇઝનું, એટલે 1.5 બટેકું લેવાનું છે. અને એને તમારે બોઇલ કરી લેવાનું છે. તો આપણે એક કુકરમાં પાણી નાખી 3 થી 4 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. અને એમાં આપણે વટાણા અને બટેકા નાખીને પ્રોપર રીતે બોઇલ કરી લઈશું. અને પાણીમાં આપણે સોલ્ટ નાખવાનું છે, જેથી વટાણામાં સોલ્ટ મિક્સ થઈ જાય, કારણ કે ઉપરથી એટલું મિક્સ નહીં થઈ શકે એટલા માટે. તો હવે આપણે કુકરમાં નાખી દીધા છે અને એમને તમારે 7 થી 8 વિસલ કરવાની છે. અને તે 7 થી 8 વિસલમાં બફાઈ જશે. હવે આપણે વઘાર માટે જોઈ લઈ શું જોશે. તો આપણે 2 ડુંગળી લઈ લેવાની છે, ટમેટાની ગ્રેવી કરી લેવાની છે, એમાં 2 મરચાં અને આદુનો કટકો લેવાનો છે. હવે વઘાર માટે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરીને બધા મસાલા એડ કરી દઈશું. રાઈ, જીરું, લસણ 8 થી 10 કળી લેવાની છે. અને એમાં પછી આપણે જે ડુંગળી ચોપ કરેલી છે એ નાખી દઈશું અને ડુંગળી જેટલું સોલ્ટ નાખી દઈશું, એટલે પ્રોપરલી એ પાકી જાય. હવે અહીંયા આપણે ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે, તો આપણે એમાં ટમેટોની ગ્રેવી એડ કરી દઈશું. ટમેટોની ગ્રેવીમાં જ તમારે પેલા 2 મરચાં અને આદું નાખી દેવાનું છે, એટલે આમાં જ ગ્રાઇન્ડ થઈ જશે. હવે તેમાં પાછું એક થોડું સોલ્ટ એડ કરીશું, જેટલી ગ્રેવી આપણે એડ કરી છે અકોર્ડિંગલી. પછી એમાં આપણે મરચાંની ભૂકી, હળદર ને એ બધું એડ કરી દઈશું. હવે આપણે જે બોઇલ કરેલા પોટેટો અને વટાણા છે એ આપણે આની અંદર કઢાઈમાં નાખી દઈશું. હવે એને પ્રોપર રીતે મેશ કરી લેવાના છે. આ રીતના જે રીતે આપણે પાઉંભાજી બનાવીએ તો કેવી રીતે મેશ કરીએ, એ રીતના પ્રોપરલી આપણે એમને મેશ કરી લેવાનું છે, કારણ કે આપણે રગડો બનાવીએ છીએ એટલા માટે. હવે તમારે એમાં બધા મસાલો એડ કરી દેવાનો છે. ધાણા જીરું છે, હળદર છે, મરચું છે, અને એમાં 3 થી 4 જેટલા ગ્લાસ તમારે પાણી એડ કરવાનું છે અને 20 થી 25 મિનિટ જેટલું ઉકાળવાનું છે. એમાં પછી આપણે ગરમ મસાલો અને ધાણાને છાંટી દઈશું. હવે આપણે એમને સર્વ કરી લઈએ. તો સર્વ કરવા માટે સૌથી પહેલાં તો આપણે પાઉં લેવાનું છે. આ રીતના કોઈ બી પાઉં લઈ શકો, તમે બ્રેડ બી લઈ શકો છો. આ રીતના એમને કટકા કરીને આપણે બાઉલમાં એડ કરી દઈશું. બાઉલમાં એડ કર્યા પછી આપણે એમાં રગડો એડ કરી દઈશું. તો રગડોના 3 થી 4 આપણે શું કહેવાય ડોયા આપણે નાખીશું એમાં. હવે સર્વ કરવા માટે આપણે જોઈ લઈએ શું જરૂર પડશે. તો 3 જાતની ચટણી જરૂર પડશે. પછી આપણે ડુંગળી લેશું, તીખા મીઠા લેશું, બાલાજીની દાળ લેશું, પછી કોરિએન્ડર લેશું. તો એ બધું ટોપિંગ માટે તમારે જોશે. તો 3 ચટણી આપણે 3 જાતની ચટણીમાં લસણની ચટણી, લીલી ચટણી અને ગોળ આમળીની ચટણી લેવાની રહેશે. અને તમે ઉપર ટોપિંગમાં કંઈ બી એડ કરી શકો છો, જે તમને ઈચ્છા હોય એ રીતના. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ટોપિંગનું. તો સૌથી પહેલાં આપણે લસણની ચટણી આપણે એડ કરી દઈશું. તમારે જે રીતના સ્પાઇસી ખાવું હોય તમે એ રીતના લસણની ચટણી એડ કરી શકો છો. પછી આપણે લીલી ચટણી એડ કરી દઈશું. પછી આપણે ગોળ આમળીની ચટણી એડ કરી દઈશું. તો એ આપણે 2 થી 3 સ્પૂન અહીંયા નાખીશું, કારણ કે ગોળ આમળીની ચટણી એકદમ જ ફાઇન લાગે છે આમાં. એના પછી આપણે અહીંયા જે બી આપણે સામગ્રી લીધી છે અકોર્ડિંગલી બધું એડ કરતા જશું. એવું નથી કે તમે ડુંગળી જ એડ કરવાની, પછી સેવ એડ કરવાની, જે અકોર્ડિંગલી તમને ફાવે એ રીતના તમે એડ કરી શકો છો. તો અહીંયા આપણે લીલી ડુંગળી સ્પ્રિંકલ કરી છે, પછી આલુ સેવ લીધી છે, જે બાલાજીની દાળ લીધી છે, તીખા મીઠા બાલાજીના લીધા છે, યલો સેવ લીધી છે, અને છેલ્લે ધાણા નાખીને આપણે ફાઇનલી ડન કરશું. તો ડન છે આપણો પાઉં રગડો.
થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ.